તો ચલો આપણે એક એવી સફર પર નીકળીએ જે હજારો વર્ષ જૂની છે, ભારતના શિક્ષણની સફર, પ્રાચીન ગુરુકુળોના શાંત વાતાવરણથી લઈને આજના ડિજિટલ ક્લાસરૂમ સુધી. આ એક અદ્ભુત પરિવર્તનની રસપ્રદ ગાથા છે. ચલો આ આખી જર્નીને સાથે મળીને સમજીએ. આ 6 ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે પ્રાચીન જ્ઞાનથી શરૂ કરીને બ્રિટિશ શાસનની શું અસર થઈ, પછી આઝાદ ભારતે કેવા પ્રયત્નો કર્યા અને આખરે NEP 2020 શિક્ષણનું ભવિષ્ય કેવી રીતે ઘડી રહ્યું છે. તો ચાલો આ રોમાંચક પ્રવાસ શરૂ કરીએ. ખબર છે, ભારતમાં શિક્ષણનો જે મતલબ હતો એ હંમેશા એક જેવો નથી રહ્યો. સમયની સાથે સમાજની જરૂરિયાતો બદલાઈ અને એની સાથે શિક્ષણના ધ્યેયો પણ બદલાતા ગયા. ચાલો જોઈએ કે આ હેતુઓ કેવી રીતે બદલાયા. જો આ કેટલો મોટો ફેરફાર છે. એક સમયે શિક્ષણનો મતલબ હતો મુક્તિ, એક આધ્યાત્મિક ધ્યેય. અને આજે વાત થાય છે કોડિંગ શીખવાની, જે એકદમ પ્રેક્ટિકલ સ્કિલ છે. આ જ બતાવે છે કે સમયની સાથે આપણી પ્રાથમિકતાઓ કેટલી બદલાઈ ગઈ છે. તો ચાલો થોડા પાછળ જઈએ. પ્રાચીન ભારતમાં ત્યારે શિક્ષણનો મતલબ ખાલી ચોપડીઓ વાંચવાનું ન હતો, એનાથી ઘણું વધારે હતું. ત્યારે સૌથી વધુ ભાર ચારિત્ર નિર્માણ પર હતો. ત્યારે શિક્ષણ હતું સર્વગ્રાહી, એટલે કે સંપૂર્ણ વિકાસ પર ભાર અપાતો હતો. ગુરુકુળ હતા જ્યાં શિષ્ય ગુરુ સાથે જ રહેતા અને શીખતા, અને શિક્ષણ બિલકુલ મફત હતું. બૌદ્ધ વિહારોએ તો શિક્ષણના દરવાજા બધા માટે ખોલી દીધા હતા. અને તક્ષશિલા, નાલંદા જેવી યુનિવર્સિટીઓ એ તો દુનિયાભરમાં પ્રખ્યાત હતી, જ્યાં દૂર દૂરથી લોકો જ્ઞાન મેળવવા આવતા હતા. હવે આપણે ઇતિહાસના એક એવા મોડ પર આવીએ છીએ જેણે બધું જ બદલી નાખ્યું. બ્રિટિશ શાસનનો સમય. અહીંથી ભારતીય શિક્ષણનો આખો નકશો જ બદલાઈ ગયો અને તેની અસરો આજ સુધી જોવા મળે છે. આ ટાઈમલાઈન જુઓ. 1813માં પહેલીવાર શિક્ષણ માટે પૈસા ફાળવાયા. પણ ખરી ગેમ ચેન્જર હતી 1835ની મેકોલેની દરખાસ્ત. એને નક્કી કર્યું કે ભણતર અંગ્રેજીમાં થશે. અને પછી આવ્યો વુડનો ખરીતો અને હન્ટર કમિશન. આ બધાએ મળીને આજની શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાખ્યો. આ ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયોરી છે શું? વેલ, એનો આઈડિયા એવો હતો કે સમાજના ઉપરના ભદ્ર વર્ગને ભણાવો અને જ્ઞાન આપોઆપ નીચે ગળાઈને સામાન્ય લોકો સુધી પહોંચી જશે. વિચાર કદાચ કાગળ પર સારો લાગ્યો હશે, પણ હકીકતમાં એનાથી તો શૈક્ષણિક અસમાનતા વધી ગઈ. અને જો કોઈને શંકા હોય કે આનો હેતુ શું હતો, તો લોર્ડ મેકેલેના પોતાના શબ્દો સાંભળો. એમને એક એવો વર્ગ બનાવવો હતો જે દેખાવના ભલે ભારતીય હોય, પણ વિચાર, રુચિ અને બુદ્ધિથી પૂરેપૂરો અંગ્રેજ હોય. કેટલું સ્પષ્ટ છે નહીં? વુડ્સ ડિસ્પેચને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. કેમ? કારણ કે એણે જ પહેલીવાર એક વ્યવસ્થિત માળખું આપ્યું અને 1857માં મુંબઈ, કોલકાતા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપનાનો રસ્તો ખોલ્યો. સારું, 1947માં દેશ આઝાદ થયો. હવે પડકાર હતો કે અંગ્રેજોએ બનાવેલી સિસ્ટમને આપણી પોતાની જરૂરિયાતો પ્રમાણે કેવી રીતે બદલવી. અહીંથી એક નવી શોધ શરૂ થઈ. આપણી પોતાની શૈક્ષણિક ઓળખ બનાવવાની શોધ. અને એ શોધમાં એક મોટો માઇલસ્ટોન હતો કોઠારી કમિશન. એમણે જે 10+2+3ની પેટર્ન આપી, એ તો પેઢીઓ સુધી આપણા શિક્ષણનો પર્યાય બની રહી. આપણામાંથી મોટા ભાગના લોકો કદાચ આ જ સિસ્ટમમાં ભણ્યા છીએ. આઝાદી પછી શિક્ષણને દરેક સુધી પહોંચાડવાના ઘણા પ્રયત્નો થયા. 1968માં પહેલી નેશનલ પોલિસી આવી. પછી 1986માં બીજી પોલિસી આવી, જે ઓપરેશન બ્લેકબોર્ડ અને નવોદય વિદ્યાલયો જેવી યોજનાઓ લાવી. અને હા, ભાર વિનાના ભણતરનો વિચાર પણ આવ્યો, જેથી બાળકો પરથી ભણતરનો બોજ ઓછો થાય. અને હવે વાત કરીએ આજના સમયની. લગભગ 34 વર્ષના લાંબા ગાળા પછી ભારતીય શિક્ષણમાં એક મોટો ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આનો હેતુ સિસ્ટમને એકદમ ફ્યુચર રેડી બનાવવાનો છે. આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે બસ આ જુઓ. ક્યાં પેલી જૂની 10+2ની સિસ્ટમ અને ક્યાં આ નવી 5+3+3+4ની સિસ્ટમ. હવે શિક્ષણની શરૂઆત 3 વર્ષની ઉંમરથી જ થઈ જશે, જે ખરેખર એક મોટો બદલાવ છે. તો આ નવું માળખું કામ કેવી રીતે કરશે? જુઓ, પહેલા 5 વર્ષ એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ, જેમાં બાળકો રમતગમતથી શીખશે.
પછીના 3 વર્ષ તૈયારીના, જેમાં માતૃભાષા પર ભાર હશે. ત્યાર પછી મિડલ સ્ટેજ, જ્યાં કોડિંગ જેવા વોકેશનલ વિષયો આવશે. અને છેલ્લા 4 વર્ષમાં સાયન્સ, આર્ટ્સ, કોમર્સ જેવું કોઈ કડક વિભાજન નહીં હોય. બધું જ એકદમ ફ્લેક્સિબલ. અને આ પોલિસીના લક્ષ્યો પણ ખૂબ મોટા છે. 2030 સુધીમાં સ્કૂલમાં 100% બાળકોનું એનરોલમેન્ટ થાય અને 2035 સુધીમાં હાયર એજ્યુકેશનમાં 50% લોકો પહોંચે એવો ટાર્ગેટ છે. આ ખરેખર ખૂબ જ મહત્વાકાંક્ષી છે. તો આખી સફર જોયા પછી હવે આપણે અંતિમ તબક્કામાં છીએ. ચાલો આટલી લાંબી યાત્રામાંથી આપણે શું શીખ્યા એના પર એક નજર ફેરવીએ. આ ટેબલ આખી વાતનો સારાંશ આપી દે છે. વુડના ખરીતાનો મેગ્ના કાર્ટા હોય, કોઠારી કમિશનનું 10+2+3 માળખું હોય, કે પછી NEP 2020નું નવું 5+3+3+4 માળખું. અને હા, શિક્ષણના અધિકારને પણ ભૂલી ન શકાય. આ બધા જ ભારતીય શિક્ષણના ઇતિહાસના મોટા પડાવ છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? મુક્તિની શોધથી. પછી આપણે સાક્ષરતા સુધી પહોંચ્યા અને આજે આપણી પાસે અમર્યાદિત જ્ઞાન મેળવવાના રસ્તાઓ છે. તો આજના સમયમાં શિક્ષણનો ખરો મતલબ, ખરો હેતુ શું હોવો જોઈએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું રહ્યું.